રાજકોટ શહેરમાં મનપાના આરોગ્ય વિભાગના કર્મીઓને વસ્તી ગણતરી માટે તાત્કાલિક ઓર્ડર આપવામાં આવ્યા। આ નિર્ણયને કારણે આરોગ્ય કર્મીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, કારણ કે તેઓ મેલેરિયા નાબૂદી અને અન્ય રોગચાળો અટકાવવાની કામગીરીમાં વ્યસ્ત છે। આરોગ્ય કર્મીઓએ જણાવ્યું છે કે જો તેમને વસ્તી ગણતરીમાં લગાડવામાં આવશે તો મેલેરિયા નિયંત્રણ જેવી મહત્વપૂર્ણ કામગીરી અટકી જશે, તેથી આ ઓર્ડર રદ કરવાની માંગ ઉઠી છે। મયુર સોની વધુ વિગતો સાથે જોડાયેલા છે। મયુર, આરોગ્ય કર્મીઓમાં અસંતોષ। કિન્નરી, જે પ્રકારે ચૂંટણી પંચ દ્વારા ઓર્ડર થયા હતા ત્યારબાદથી વસ્તી ગણતરીને લઈને આ ઓર્ડર થયા છે। 21 મેના રોજ વસ્તી ગણતરીને લઈને રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓના કર્મચારીઓના ઓર્ડર થયા છે। આ વાતને લઈને અસંતોષ જોવા મળ્યો છે। એક તરફ ચોમાસું માથે આવી રહ્યું છે, જેના કારણે રોગચાળો છે તે સ્વાભાવિક રૂપથી વધતો હોય છે, અને આ કામગીરી તેમને સોંપવામાં આવતા હવે રોગચાળો છે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। આરોગ્ય કર્મીઓ દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવી છે કે વસ્તી ગણતરી છે તેની કામગીરી છે તેમને ના સોંપવામાં આવે ને આ ઓર્ડર રદ કરવાની તેઓ માંગ કરી રહ્યા છે। જી, ધન્યવાદ મયુર આ માહિતી માટે।